હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેર ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે વિડિયો નંબર એટલે કે ભાગ નંબર 3 જોઈશું. બે વિડિયો આપણે જોઈ ચૂક્યા છીએ. એમાં પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 1. શું કહે છે? તમે તમારા કુટુંબમાં જોયેલી પ્રવૃત્તિઓ અને અંગ્રેજીમાં કહેવાય એક્ટિવિટીઝ ની નીચે આપેલા બોક્સમાં ખરાની નિશાની કરો. તમારા ઘરમાં તમે જે એક્ટિવિટીઝ જોઈ હોય તે અને સરસ મજાના જે ચિત્ર આપ્યા છે કાર્ટૂન સ્વરૂપના, તો એમાં તમે રંગ પણ પૂરી શકો છો. હવે તમારે જોવાનું છે, ઘરમાં તમે જે એક્ટિવિટી જોઈ હોય તો ખરું કરવાનું. તો હા, દાદીમાં મને સવારે જ્યારે નિશાળે જવાનું થાય ત્યારે દાદીમાં મને માથું ઓળી દે છે, મેં જોયું છે. હવે આવું લગભગ ઘણા ખરા ઘરમાં તમે 90% કિસ્સામાં નહીં જોયું હોય કે પપ્પા ક્યારે દોરીએ કપડાં સૂકવતા હોય. પણ અહીંયા આપણે બેલાના ઘરની વાત કરવા જઈએ તો પાછું ચિત્રમાં હતું, બરાબર? એટલે તમારા ઘરમાં જો શું કહે છે, તમારા ઘરની પ્રવૃત્તિ હોય તો તમારે કહેવાનું, તો થતી હોય તો તમારે ખરું કરવાનું, ન થતી હોય તો નહીં કરવાનું. ઘણીવાર દાદા અને બાળક વચ્ચે એટલું બોન્ડિંગ હોય, એટલો પ્રેમ હોય, એટલી લાગણી હોય કે બાળક પણ ઘણીવાર એવી હઠ કરતું હોય કે દાદા તમે સ્નાન કરાવો તો મારે સ્નાન કરવું છે, બરાબર? તો દાદા પણ સ્નાન કરાવતા હોય, એવું બની શકે. જો તમારા ઘરમાં બન્યું હોય ક્યારેય તો તમારે ખરું કરવાનું, નહીંતર કંઈ વાંધો નહીં, બરાબર? પછી હવે અહીંયા મમ્મી જે કંઈ રસોઈ બનાવે છે એ રસોઈ ઘરના બીજા સભ્યને, બાને કે પછી એમને કોઈને ચખાડે છે કે જો તો બા મીઠા મોળી કેવી જ છે, ગળી કેવી જ છે. તો આવું બનતું હોય છે ઘણીવાર. તો કરવાનું, ન બનતું હોય તો નહીં કરવાનું કે ભાઈ નહીં, મમ્મી કે એટલે ફાઇનલ, બા કે એ ફાઇનલ એમ. પછી ઘણીવાર એવું હોય કે પપ્પા રસોઈ બનાવતા હોય. ઘણી અમુક રસોઈ એવી હોય પપ્પાને સારી આવડતી, જેમ કે ભજીયા છે પપ્પાને સારા આવડતા હોય બનાવતા, તો બનાવતા. પછી અમુક પંજાબી શાક હોય એ પપ્પાને આવડતું હોય તો બનાવતા હોય તો ખરવાનું, નહીં તો નહીં. હા, માતાજી બાળકોને સરસ મજાનું દરરોજ સાંજે અધ્યયન કરાવતા હોય, મુખપાઠ લેતા હોય, ભણાવતા હોય, એવું બનતું હોય તો આવું આપણા ઘરમાં બનતું તો ખરું કરવાનું, ન બનતું તો નહીં કરવાનું. ઓકે, ચાલો. શું કહે છે? જો આપણે આપણા ઘરોમાં ઘણી પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ સાથે મળીને કરીએ છીએ. જો ઘણી બધી આવી પ્રવૃત્તિઓ સાથે મળીને કરીએ છીએ. મારા વાળ લાંબા છે, હેર, વાળ એટલે હેર. કોણ કે છે? બેલા. મારા વાળ લાંબા છે. મારા દાદીમાં મારા વાળમાં તેલને કહેવાય અંગ્રેજીમાં ઓઇલ, નાખે છે. જો મારા દાદીમાં છે એ મારા માથામાં ઓઇલ નાખી દે છે, તેલ નાખી દે છે. મારા વાળ લાંબા છે કારણ કે મમ્મી સવારમાં શું હોય, રસોઈ બનાવતી હોય, નાસ્તો બનાવતી હોય એટલા માટે. અને સવારે હું શાળાએ જઉં છું, જો સવારમાં જાય છે ને એટલા માટે. મમ્મી બધા કામમાં ન પહોંચી શકે એટલે અમુક કામ દાદીમાં કરી દે. જ્યારે સવારે હું શાળાએ જઉં છું તે પહેલાં વાળ ગૂંથી આપે છે. જો વાળ છે એને સરસ મજાના ઓળી આપે છે, ગૂંથી આપે છે, ચોટલો લઈ આપે છે. જ્યારે તે આ કરી રહ્યા હોય ત્યારે તે એક ગીતનું ગુંજન કરતા હોય છે. જો આમ તો દાદીમાં છે ને એટલે ગીતોનો આમ ભંડાર કહેવાય. મારું માથું ઓળતા હોય ત્યારે પણ એક ગીત ગુણગુણાવતા હોય, મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડે કેવા સોહે, એની જેમ. તે સાંભળીને મને આનંદ આવે છે કે દાદીમાં તમે આટલા બધા ગીત કેવી રીતે યાદ રાખો છો એમ. મેં પણ તેમની પાસેથી ઘણા બધા ગીતો શીખ્યા છે. કોણ કે છે? બેલા. મારા માતા પિતા રસોઈ અને સફાઈથી લઈને કરિયાણાની ખરીદી સુધીના ઘરના દરેક કામમાં એકબીજાને મદદ કરે છે. શું કે છે? મારા માતા પિતા છે એ રસોઈમાં પણ મારા પિતા ઘણીવાર મારી માતાને મદદ કરે છે. પછી સફાઈમાં પણ મારા પિતા ઘણીવાર મારી માતાને મદદ કરે છે. પછી કરિયાણું ખરીદવા જવું હોય ત્યારે મારા માતા પિતા સાથે પણ જાય છે, બરાબર? તો ઘરના દરેક કામમાં એકબીજાને મદદ કરે છે. કાકા કાકી પણ એકબીજાને મદદ કરતા હોય. મારા દાદાજીને બાગ કામ કરવું ગમે છે. જો દાદાજી છે થોડાક ખેતીવાડીના શોખીન છે એટલે એને બાગમાં કામ કરવું ગમે છે. શું કહે છે બેલા? મારા દાદાજીને બાગની અંદર કામ કરવું વધારે ગમે છે. બંકુભાઈ અને હું અમારા માતા પિતા અને દાદા દાદીને તેમના રોજિંદા એટલે દરરોજનું જે કામ હોય એમાં મદદ કરીએ છીએ. કોણ? હું અને બંકુભાઈ છે મોટો ભાઈ,
એ અમારા માતા પિતાને નાના મોટા ઘરના કામમાં મદદ કરીએ છીએ, દાદા દાદીને પણ ઘરના રોજિંદા કામમાં મદદ કરીએ છીએ. બંકુભાઈ શાકભાજી એટલે કે વેજીટેબલ્સ સાફ કરવામાં મદદ કરે. જો બગીચામાં શાકભાજી તૈયાર થઈ હોય તો શાકભાજી આવે તો એને શાકભાજીને ધોઈ નાખે, પછી સરસ મજાના સ્વચ્છ કાપડથી એને લૂછી નાખે, તો બંકુભાઈ કામ કરે છે. અને આપણે પણ વિદ્યાર્થી મિત્રો આમાંથી શીખવાનું છે કે જ્યારે આપણી માતા કે પિતા જ્યારે બજારમાંથી શાકભાજી કે ફળો લાવે તો એને પહેલાં આપણે ધોવા જોઈએ, બરાબર, પછી સ્વચ્છ કપડાથી એને સાફ કરવા જોઈએ, બરાબર, જેથી કરીને એમાં જે કંઈ બેક્ટેરિયા તે ચોંટેલા હોય એ બધા દૂર થઈ જાય. અને સમારવામાં એટલે કે સુધારવામાં, કટકા કરવામાં મદદ કરે, જેમ કે ટમેટાના કટકા કરવા, ફોડવા, એમ જેમ. જ્યારે હું મારા દાદાજીને બાગકામમાં મદદ કરું છું, જો હું મારા દાદાજીને બાગકામમાં મદદ કરું છું. કોણ કે છે? બેલા. ચલો આગળ. હવે શું કે છે? અમારી સૌથી નજીકની મિત્ર મુન્ની છે. જો અમારી સૌથી નજીકની મિત્ર કોણ છે? મારી બેસ્ટ ફ્રેન્ડ કે ને, બેસ્ટ ફ્રેન્ડ. તો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? તો કે મુન્ની છે. તે અને તેની માતા. આ કોણ છે? મુન્નીની માતા, કુસુમ માસી. હવે માસી કોને કહીએ? માતાની બહેનને આપણે માસી કહીએ છીએ. પણ અહીંયા કુસુમ માસી શું કામ કીધું મુન્નીના મમ્મીને? તો એના સગા માસી નથી, એની માતાની બહેન નથી, પરંતુ એમના માતાની પણ ખૂબ જ નજીકની મિત્ર છે, બહેનપણી છે. એટલે આપણે આપણી માતાની બહેનપણીને પણ શું કહેતા હોઈએ છીએ? માસી જ કહીએ છીએ. જે માતાની બહેન જેવી નજીકની મિત્ર છે, ફ્રેન્ડ છે, બરાબર, માતાની બહેનપણી છે, એટલે આપણે એને માસી કહીએ છીએ. તો મુન્ની એના મમ્મી કુસુમ માસી અમારા ઘરની નજીક રહે છે. ક્યાં રહે છે? અમારા ઘરની નજીક. કુસુમ માસી ઉત્તમ રસોઈ બનાવનાર. રસોઈ બનાવનારને કહેવાય કુક. તો કુસુમ માસી સરસ મજાની રસોઈ બનાવે છે, અને રસોઈ એવી બનાવે કે આપણે એમ ખાતા જ રહીએ, એમ મોઢામાં પાણી આવી જાય, આંગળા ચાટતા રહી જાય, એને કહેવાય એવી રીતે. તે તહેવારો એટલે કે ફેસ્ટિવલ્સ, દિવાળી છે, ઉત્તરાયણ છે, ધૂળેટી છે, નવરાત્રિ છે, આવા તહેવારો, જન્માષ્ટમી છે, તો આવા તહેવારો દરમિયાન અમારા માટે સ્વાદિષ્ટ મીઠાઈઓ એટલે કે સ્વીટ્સ, કંઈક ને કંઈક સ્વીટ્સ, મીઠાઈ અને ખાસ અમુક વાનગીઓ, પૂરણપોળી કે આ તે વગેરે બનાવે છે. એટલે શું કહે છે? કુસુમ માસી એક સારા એવા રસોઈ બનાવનાર છે. એ તહેવારો દરમિયાન ઘણી બધી મીઠાઈઓ અને કંઈ પણ ખાસ વાનગી બનાવે છે અમારા માટે, અમને પણ આપી જાય છે. મુન્ની અમારા ઘરે બધા તહેવારોમાં અમારી સાથે જોડાય છે. જો મુન્ની અમારા ઘરે બધા જ તહેવારોની અમે ઉજવણી કરીએ તો અમારી સાથે જોડાય છે, બરાબર, કારણ કે એ એમને ઘરની નજીક જ રહે છે એટલા માટે. મુન્ની ખૂબ જ સરસ રંગોળી બનાવે છે. જો મુન્ની ખૂબ જ સરસ શું બનાવે છે? રંગોળી બનાવે છે. તે રંગોળી બનાવવામાં વિવિધ સૂકા ફૂલોથી, જો રંગોળી બનાવવામાં શું કરે છે? વિવિધ જુદા જુદા સુકાઈ ગયેલા જે ફૂલો હોય, ખરી ગયેલા ફૂલો હોય, પછી એને આમ પાવડર બનાવી નાખે અને એના રંગોથી એ રંગોળી બનાવે છે, બરાબર. ટૂંકમાં કોઈ કેમિકલ્સ વગર સૂકા ફૂલોના રંગોથી એ રંગોળી બનાવે છે, એટલે કે રંગોનો ઉપયોગ કરે છે. ક્યારેક તે પાંદડા અને ફૂલોનો પણ ઉપયોગ કરે છે. જો પાંદડા અને ફૂલની મદદથી પણ રંગોળી બનાવે છે. મને તેની મદદ કરવી ગમે છે. જો એટલે હું એની મદદ કરું છું, અને શીરું પણ જો જોયા રાખે છે કે મુન્ની કેવી સરસ રંગોળી પૂરે છે. ચાલો ચિત્ર દોરવાનું છે. તમારા કુટુંબના સભ્યો એકબીજાને કેવી રીતે મદદ કરે છે તે બતાવવા માટે અન્ય કેટલાક ચિત્ર દોરો. ચિત્ર ન મળે તો વિદ્યાર્થી મિત્રો ગૂગલ ઉપર સર્ચ કરી અને ચિત્ર મેળવી લેવાના છે, બરાબર, બતાવવાનું. જો અહીંયા પિતા પણ પોતાની હાથમાં કપડાં છે, તો પિતા પણ શું કરે છે? અહીંયા વોશિંગ મશીનની અંદર કપડાં નાખે છે, તો માતાને ઘરકામમાં મદદ કરી. જો બાળકો પણ જો કપડાની ગડી કરી દે છે, બાળક પણ જો કપડાં સૂકવે છે, માતા ફ્રીજ કરે છે, તમારી જેવી બાળકી છે જો વોશવેઝને બધું સાફ કરે છે. પિતા પણ ઘણા બધા કામની અંદર મદદ કરતા હોય છે. આગળ આપણે બધા આપણા કુટુંબના સભ્યો અને પાડોશીઓ પાસેથી ઘણું બધું શીખીએ છીએ. જો આપણે બધા આપણા કુટુંબના સભ્યો પાસેથી કેવી રીતે બોલવું, કેવી રીતે લોકો સાથે વાતચીત કરવી,
આપણા પાડોશીઓ સાથેથી પણ આપણે ઘણું બધું શીખીએ છીએ. તો તમે તમારા કુટુંબમાં કોની પાસેથી શું શીખ્યા છો એ તમારે કહેવાનું છે. તો હું લખું છું, હું મારા કુટુંબના સભ્યો પાસેથી આ બાબતો શીખ્યો છું. જેમ કે પહેલું, હું મારા દાદા પાસેથી ચોકસાઈનો ગુણ શીખ્યો છું. જો એકદમ કોઈ પણ કામમાં એમ મન ફાવે એમ નહીં, એકદમ ચોકસાઈથી કામ કરવાનું, પરફેક્ટ કામ, એટલે ચોકસાઈનો ગુણ શીખ્યો છું. ઘણા બાળકો શું કરે, બરાબર, આવી રીતે આમ લખ્યું હોય દાદાજી, પછી ખબર પડી જાય દાદાજી નથી લખવાનું, એટલે આમ ચેકી નાખે. આ ચોકસાઈ ન કહેવાય. ચોકસાઈ કોને કહેવાય? દાદાજી. માની લો કે તમે બોલપેનથી લખ્યું છે, ભૂસાય એમ નથી, તો આમ જ કરવાનું ખાલી કે ભાઈ આ વાક્ય શબ્દ છે એ માન્ય નથી, બરાબર. દાદીમાં લખવાનું હતું, અથવા તો હું કરે આમ ઘૂંટી નાખે, પછી માં લખે આમ કરી. આ ચોકસાઈનો ગુણ નથી, ચોકસાઈ આને કહેવાય. હું મારા દાદીમા પાસેથી મંદિરે દરરોજ જવાનું શીખ્યો છું. મંદિરે જાવ એટલે ચાંદલો કરીને આવું છું. હું મારા પિતા પાસેથી પૈસાનો હિસાબ રાખવાનું શીખ્યો છું. ઘરમાં કેટલી આવક છે, કઈ કઈ જગ્યાએ આપણે પૈસા વપરાય છે, એ હિસાબ ચોક્કસ મેળવતા. હું મારી મમ્મી પાસેથી ઘરની સાફ સફાઈ કરવાનું શીખ્યો છું. હું મારા મોટાભાઈ પાસેથી વિવિધ રમતો રમતા શીખ્યો છું. તમારી રીતે જે શીખ્યા એ લખવાનું. શું કોઈ તમારી પાસેથી કંઈ શીખ્યું છે? હા, મારો નાનો ભાઈ મારી પાસેથી વડીલોને પગે લાગવાનું અને વડીલોને માન સન્માન આપવાનું શીખ્યો છે. પ્રવૃત્તિ 2, જમીન ઉપર પડેલા કેટલાક પાંદડા અને ફૂલો ભેગા કરવાના છે. જો પાંદડા તોડવાના નથી નવા, બરાબર, જમીન ઉપર પડ્યા હોય પાંદડા અને ફૂલો ભેગા કરવાના અને તેના દ્વારા રંગોળી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જુદા જુદા પાંદડા લીધા છે, જુદા જુદા ફૂલો લીધા છે, સરસ મજાની જો પેટર્ન સાથે રંગોળી બનાવી છે, બરાબર. અહીંયા જો ગુલાબી કલર જેવું છે, આ લાલ કલર જેવા છે જાસૂદના પાન, પાછા સફેદ કલર લાલમાં, પાછી જો કિનારી પાછી મૂક્યા છે, તો સરસ મજાની રંગોળી બને છે. આવી રીતે ચર્ચા કરો, તમે તમારા કુટુંબને કેવી રીતે મદદ કરો છો? તો હું મારી મમ્મીને સફાઈ કામમાં, મારી મોટી બહેનને સવારે પાણી ભરવામાં, પપ્પાને તેમની ઓફિસે લઈ જવાની જે બેગ છે એ તૈયાર કરી આપું છું, દાદા દાદીને મંદિરે લઈ જવામાં, દાદાને ચશ્મા અંબાવવા માટે, દાદીને લાકડી અંબાવવા માટે, જે રીતે થતું એ રીતે લખવાનું. કુટુંબમાં કેટલાક લોકોને ખાસ કાળજી અને મદદની જરૂર હોય છે, બરાબર. ખાસ ઘરમાં જે અમુક મોટા હોય કે નાના હોય એને ખાસ કાળજી કે મદદની જરૂર હોય, જેમ કે દાદા દાદીને અને નાના બાળકોને, અથવા તો ઘરમાં કોઈ બીમાર એટલે કે શીક વ્યક્તિ હોય તો એમને ખાસ કાળજીની જરૂર હોય. દાદા દાદીની ઉંમર મોટી છે એટલે કાળજી રાખવી પડે. નાના બાળકો છે, હજી નાના છે ને કંઈક સમજણ ઓછી હોય એટલે કાળજી રાખવી પડે. અથવા તો બીમાર વ્યક્તિ હોય, અશક્ત હોય, એની કાળજી રાખવી પડે. બીમાર વ્યક્તિને કહે ને 2-3 દિવસ ડૉક્ટર કેમ કે ને 2-5 દિવસ તમારે આરામ કરવો પડશે તો સારું થઈ જશે એમ. તો દાદાની લાકડી કે દાદીના ચશ્મા ક્યાંક મુકાઈ ગયા હોય તો તે શોધી આપવામાં મદદ કરું છું. મારા નાના ભાઈના ઘોડિયાની હિંચકો નાખવામાં, મમ્મી જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે એમ કે ભાઈ ભાઈને જરાક હિંચકાવતો, તો હિંચકો નાખવામાં મમ્મીને મદદ કરું છું. કોઈક વાર દાદી બીમાર થાય તો તેને સમયસર દવા આપવામાં મદદ કરું છું, બરાબર. દાદીને યાદ કરાવું કે દાદીમાં ચાલો તમારે દવા પીવાનો સમય થઈ ગયો છે, તો તમે બીમાર છો તો દવા પી લો એમ લખો. તમારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ છે? અમારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ મારા દાદાજી છે. તમારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે? નાની ઉંમરની વ્યક્તિ મારો નાનો ભાઈ દર્શ છે. તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? મારા કુટુંબમાં સૌથી ઊંચું મારા પપ્પા છે. શું તમારા કુટુંબમાં કોઈ એવા સભ્યો છે જે તમારી સાથે ન રહેતા હોય? તેઓ કોણ છે અને તેઓ ક્યાં રહે છે? તમે તેમને ક્યારે ક્યારે મળો છો? તો હા, અમારા કુટુંબમાં એવા સભ્યો છે કે જે અમારી સાથે નથી રહેતા. હા, મારા કાકા અમારી સાથે રહેતા નથી. તેઓ રાજકોટ નોકરી કરતા હોવાથી રાજકોટ જ રહે છે. અમે રજાઓ દરમિયાન કે પછી તહેવારો દરમિયાન તેમને એકબીજાને મળીએ છીએ.
ચાલો, શિક્ષક માટે છે, તમારે કંઈ કરવાનું છે નહીં. તમારી સાથે ઘરે અથવા તમારા અડોશ પડોશમાં રમતા હોય તેવા તમારા મિત્રોના નામ શું છે? તો મારી સાથે ઘરે અથવા અડોશ પડોશમાં રમતા હોય એવા મિત્રોના નામમાં શિવાંશ, પૂજન, કાવ્યા, જેન્સી, કૃપાલી વગેરે છે. પ્રવૃત્તિ 3. નીચેના ચિત્ર જુઓ અને બેલાના તેના કુટુંબના સભ્યો સાથેના તેમના એકબીજાના જે કંઈ સંબંધ છે એ સંબંધોને લખો. બરાબર? ચલો, આ કોણ છે? બેલા છે. બરાબર? હવે આપણે લખવાનું છે કોણની સાથે શું સંબંધ. તો આ છે દાદીમાં, આ છે મોટો ભાઈ બંકુ, આ છે એમના પિતા, આ છે એમના દાદા. બેલા માટે નાનો ભાઈ બિસુ, કૂતરો શીરુ, આ કુસુમ માસી અને આ છે માતા. ચાલો, પ્રવૃત્તિ 4. તમારા કુટુંબના સભ્યોનું ચિત્ર દોરો કે કુટુંબ વૃક્ષ દોરો અને તેમની સાથેના તમારા સંબંધો લખો. તમે પાના નંબર 13 ઉપર એક ઉદાહરણ આપેલું છે, એ રીતે કરી શકો છો. તો વચમાં તમે પછી તમારે શું કરવાનું, જો એવું લાગે ને વિદ્યાર્થી મિત્રો, તો તમને શાળામાંથી જ્યારે આ પ્રવૃત્તિ આપે ને ત્યારે તમારે તમારો ફોટો હોય ને એ વચ્ચે ચિપકાવી દેવાનો. એવું જરૂર નથી ગોળ જ હોય, ચોરસ ચાલે. નાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય ને આવડો, આ એ લગાડો. પછી અહીંયા દાદીનો ફોટો લગાડી દેવાનો. પછી એમ લખો ને દાદી, લીટો કરતો જવાનો કે દાદી. અહીંયા દાદાનો ફોટો લગાડી દેવાનો. અહીંયા તમારો ભાઈ હોય તેનો, માતા, પિતા, કાકા હોય જે હોય તે, એના ફોટા લગાડી દેવાના. બરાબર? અથવા તો વૃક્ષ દૂર દેવાનું. જો દાદા, દાદી, ફઈ ઘરમાં રહે છે તો પિતા, માતા, અવધ, દર્શ, પ્રાંજલ છે ને. આવી રીતે તમારે જે સભ્યો હોય લખી નાખવાનું. ચાલો, લખો. તમારા કુટુંબની મુલાકાત એટલે કે વિઝિટ લેનારા સંબંધીઓના નામ લખો. તમારી ઘરે બેસવા આવતા હોય તમારા સગા સંબંધી કે પ્રસંગમાં આવતા હોય એના નામ લખવાના છે અને તેમનો તમારી સાથે શું સંબંધ છે એ પણ લખવાનો છે. ખ્યાલ આવ્યો? હાલો, તો શું કે છે? સંબંધીનું નામ, તમારી સાથે શું સંબંધ છે, તમે તેમને શું કહીને બોલાવો છો. તો હમણાં વાત આવી ને અવધ. તો અવધ કોણ છે? તો કે ફઈનો દીકરો. તો આપણે એમનો કહેવાય ફઈના દીકરા અહીંયા આવે. એમ આપણે શું કહીએ? ભાઈ અહીંયા આવો, અવધભાઈ અહીંયા આવો, એટલે આપણે ભાઈ કહીએ છીએ. હેતસ્વી, મામાની દીકરી. મામા તો ખબર છે ને કોણ છે? હા, મમ્મીના ભાઈ. ઓકે, મામાની દીકરીને, તો દીકરીને શું કહીશું આપણે? મામાની દીકરીને બહેન. વિજયાબેન છે એ દાદી છે, તો દાદીને દાદી જ કહીશું, અથવા તો દાદીને આપણે ઘણીવાર બા કહીને બોલાવીએ છીએ. પરેશભાઈ કાકા છે તો એને કાકા જ કહીશું. હેતલબેન ફઈ છે તો એને આપણે ફઈ જ કહીશું. શિલ્પાબેન મામી છે તો આપણે એને મામી જ કહીશું. બરાબર? ચાલો, કુટુંબમાં આપણે બેલા અને બંકુની જેમ જ ઘરના રોજિંદા કામમાં ભાગ લઈએ છીએ. જો કુટુંબમાં આપણે જે રીતે બેલા અને બંકુ, બિશુ તો નાનો છે એટલે કંઈ મદદ નહીં કરે, પણ બેલા અને બંકુ જેવી રીતે ઘર કામમાં મદદ કરે છે તો એવી રીતે આપણે પણ આપણા ઘર કામમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી કે ઘરના અન્ય સભ્યોને આપણે મદદ કરવી જોઈએ. એવું આપણે શીખવાનું છે આમાંથી. આપણા કુટુંબમાં એવા સંબંધીઓનો પણ સમાવેશ થાય છે. જો આપણા ઘણા બધા એવા સંબંધીઓ હોય છે કે જેઓ આપણી સાથે રહેતા હોતા નથી. જેમ કે મેં કીધું એમ, આપણા માતા પિતા સાથે ખાસ સંબંધ ધરાવતા હોય એવા આપણા મામા, મામી, ફઈ, ફુવા, બેન, બનેવી કે જે આપણી સાથે ન રહેતા હોય, એ બીજે રહેતા હોય છે. બરાબર? તો કે છે તેઓ આપણા માતા પિતા, એટલે માતા પિતાને કહેવાય પેરેન્ટ્સ. માતા અથવા પિતા દ્વારા આપણી સાથે સંબંધ ધરાવે છે, પણ જેઓ આપણી સાથે રહેતા નથી, પરંતુ આપણી ઘરે પ્રસંગ હોય ત્યારે બધા આપણી ઘરે આવે છે. બેલાના કુટુંબમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કરે છે. બરાબર? તો તમારા કુટુંબમાં કોણ શું કામ કરે છે એ જાણવાનું છે
અને પછી તમારે આ કોષ્ટક 16 છે એ ભરવાનું છે. ચાલો તો આપણે જાણી લઈએ આપણા ઘરમાં કોણ શું કામ કરે છે. રસોઈ બનાવવી. આપણા ઘરમાં કોણ રસોઈ બનાવે છે? મમ્મી બનાવે છે, ક્યારેક બા બનાવે છે, મમ્મીને મજા ન હોય તો ક્યારેક મોટી બહેન બનાવે છે, બરાબર, અથવા માતા લખો. છોડને પાણી આપવાનું કામ દાદા કરે છે. વસ્તુઓનું સમારકામ એટલે રિપેરિંગ, ઘરગથ્થુ ચીજ વસ્તુનું સમારકામ કરવું, બટન ટાંકવા વગેરે, તો એ મમ્મી અથવા મોટી બહેન. ઘરની સાફ સફાઈ મમ્મી અથવા મોટી બહેન. દાદીને આરામ કરવાનો હોય એમાં. બજારમાંથી વસ્તુ ખરીદવી મમ્મી, પપ્પા અથવા તો કાકા. લાઇટ બિલ, પોસ્ટ ઓફિસ, મકાન વેરો વગેરેનું કાર્ય કરવું હોય તો, ટૂંકમાં કાગળનું બધું, તો મોટે ભાગે પપ્પા અથવા તો કાકા કરે છે. તહેવાર કે પ્રસંગ સંબંધિત કાર્ય હોય તો તહેવારોમાં કે પ્રસંગ સંબંધીમાં સમગ્ર કુટુંબ સાથે મળીને કામ કરે છે. ચાલો તો આપણે તમારા કુટુંબના સભ્યો તમારા ઘરમાં અન્ય જે કામ કરે તેની ઉપરની યાદીમાં તમે ઉમેરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. પછીનો જે ભાગ છે કુટુંબ અને મિત્રો સાથે આનંદ, એની પછી ચર્ચા કરીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.